ભાજપ શાસિત ભાવનગરમાં ભ્રષ્ટ નીતિ કલામાં પણ પ્રસરી ચૂકી છે। શહેરના સરદારનગર પાસે નવું બની રહેલ ઓડિટોરિયમમાં શ્રેષ્ઠ ચિત્રકારોને એક તરફ મૂકી એક જ ચિત્રકારને ₹10 લાખનું કામ સોંપી દેવાયું છે અને કલાને દલાલી બનાવી દેવાય છે। ભાવનગર કલા સંઘ અને ભાવનગરના સિનિયર કલાકારો કે જેમણે અગાઉ યશવંતરાય નાટ્યગૃહ સહિત અનેક દેશ વિદેશમાં ચિત્રો દોરેલા છે, એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય કલાકાર લાઠી સ્ટેટના મંગળસિંહજીના શિષ્ય યોગેશ મકવાણા કે જેમણે ભાવનગર નીલમબાગના રજવાડાના તમામ પોર્ટ્રેટ બનાવેલા છે। ભાવનગરના મેયરની ચેમ્બરનું મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ચિત્ર તેમણે બનાવેલું છે। તેમ છતાંય ભાવેણાના તમામ શ્રેષ્ઠ કલાકારો સાથે અન્યાય કરાયો છે। સરદારનગર ઓડિટોરિયમમાં ચિત્રકામ માટે એક જ ચિત્રકારનું કોટેશન માંગી 10,41,000ની માંગ કરતા તેને 10,41,000ની મંજૂરી આપી દઈ તેને કામ સોંપી દેવાયું છે અને ભાવનગરના તમામ શ્રેષ્ઠ ચિત્રકારોને અન્યાય કરી તેને અલગ રખાયા છે અને આ વાતની તેને ખબર પણ પડવા નથી દેવાઈ। ભાવનગર મહાનગરપાલિકામાં કરોડોના ખર્ચે ઓડિટોરિયમ બની રહ્યું છે। ભાવનગર અને વડોદરા બે કલાનગરીનું બિરુદ પામેલી નગરી છે। અહીંયા અનેક કલાકારો છે। ભાવનગર જિલ્લાની અંદર તેમજ પાલિતાણા સહિત જિલ્લામાં અનેક કલાકારો છે જેની કૃતિઓ દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે। એટલું જ નહીં, ભાવનગરમાં લાઠી સ્ટેટના સ્વર્ગીય મંગલસિંહ બાપુ જેમના ચિત્રો લંડન સહિત વિદેશોમાં પ્રચલિત થયેલા તેમના શિષ્યો આજે પણ ભાવનગરમાં છે અને તેઓ ચિત્ર દોરે છે। ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં પણ તેની કૃતિઓ દોરેલી હતી જે આજ સુધી લોકોએ નિહાળી છે। તેવા સંજોગોમાં ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ સત્તાના જોરે કોઈ પણ એક જ વ્યક્તિને ભાવનગર આ ઓડિટોરિયમના આર્કિટેક્ટ મચ્છર સાહેબ અને ભાવનગરના જે કહેવાય કે જેને કલાનું જ્ઞાન ન હોય એમ કહેવું અતિશયોક્તિ નથી તેવા ચંદારાણા જેવો એન્જિનિયર છે તેઓએ નક્કી કરીને એક જ કલાકારને 10,41,000 રૂપિયાનું કામ આપવામાં આવ્યું છે। કામ આપવાના સામે કે કલાકાર સામે અમારો કોઈ વાંધો નથી, પરંતુ ભાવનગરના કલાકારોનો વોઇસ લેવો જરૂરી છે। તેમની કલાકૃતિ પણ નો સમાવેશ થાય અથવા તેનું સજેશન લેવું જરૂરી છે। ભાવનગરમાં કલા સંઘ નામની મોટી સંસ્થા ચાલે છે જે અનેક કાર્યક્રમોમાં કાયમ નિર્ણાયક તરીકે હોય છે। તેવા સંજોગોમાં આ કલાકારોને પૂછવામાં નથી આવ્યું ત્યારે કલા સંઘના જે કલાકારો શું કહે છે આપણે પૂછીએ। ખાસ કરીને ભરતભાઈ, આપ શું કહો છો કે આ જે ચિત્ર દિવાલ ઉપર કરવામાં આવેલું છે અને દિવાલ ઉપર ચિત્રની આયુષ કેટલી? પહેલી વસ્તુ તો સૌથી પહેલાં તો વાત એ છે કે ભાવનગર એ કલાભૂમિ છે અને આ ભૂમિએ કલાગુરુ રવિશંકર રાવળ, કલાગુરુ સોમરાજ શાહ, કલાગુરુ ખોડીદાસભાઈ પરમાર એમની આ કર્મભૂમિ છે અને આ ભૂમિએ એમને અનેક વિદ્યાર્થીઓ અને કલાના સંસ્કાર અને કલા દીક્ષા આપી છે અને આવું જ્યારે કોર્પોરેશન કામ કરી રહ્યું હોય ત્યારે મારો મત એવો છે કે આ બધા જ કલાકારોને બોલાવી એમની પાસેથી સૂચન લઈ અને સરસ રીતે કામ થાય અને ભાવનગરનું નામ રોશન થાય અને કલાની જે આ ભૂમિ છે એ ખરેખર ત્યારે જ કહેવાય કે માત્ર એક વ્યક્તિને કામ સોંપવાથી આ ભાવનગરનું નામ રોશન થવાનું નથી, પણ દરેક જે આપણા કલાકારો છે એમનો લાભ લઈને આ કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ કામ વધારે રૂડું બને। ચોક્કસ કહેવું પડે આપણે બીજા સિનિયર કલાકારને પૂછી। હું ધનરાજ કોઠારી, હસ્તકલામાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છું। મને અહીંયાથી ખબર પડી કે એક જ કલાકારને આ કામ આપવામાં આવ્યું છે તો મારો એનો સખત વિરોધ છે કે મ્યુનિસિપાલિટીમાં જે કોઈ સાહેબો આ સંભાળતા હોય તેને સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે ભાવનગરના સિનિયર 5-6 કલાકારો છે તેઓને બોલાવી એને વિચાર વિમર્શ કરી અને પછી આ કામ એને દેવું જોઈએ। કારણ કે ભાવનગરમાં જ ઓછામાં ઓછા 401 કલાકારો સરસ મજાના છે જેમાંથી 40-50 તો એ ગ્રેડના છે કે જેનું દેશમાં અને વિદેશોમાં પણ એનું પેઇન્ટિંગ વેચાય છે। એવા કલાકારો છે, એઓની પાસે પણ કામ કરાવવું જોઈએ અને એક જ વ્યક્તિને શું કામ? આપણે ઘણા બધા કલાકારો છે સિનિયર જે છે 4-5 જણા, 6 જણા કે 10 જણા, એ લોકોને આ કામ આપવું જોઈએ એમ મારું માનવું છે। ચોક્કસ કહીએ આપણે બીજા સિનિયર કલાકાર ખાસ કરીને કાકાને પૂછીએ। મારું નામ નરેન અંધારિયા, હું બરોડા ફાઇન આર્ટ્સનો ગ્રેજ્યુએટ છું। NS બેન્દ્રે, KG સુબ્રમણ્યન, જ્યોતિ ભટ્ટ આવા બધા મહારથીઓના હાથ નીચે હું ભણેલો છું। આ બધા મારા ગુરુઓ હતા અને
આ મારી આટલી ઉંમર છે, આટલા 72 વર્ષ થયા મારે, આટલા વર્ષોના મારા અનુભવના આધારે હું કહું છું કે આ દીવા જેવું સત્ય છે કે કોઈ એક કલાકારને આવું મોટું કામ આપી દે, કોઈ સમજાવવાનું જ ન હોય, એકદમ સમજે જાય એવી વાત છે કે આ કામ કોઈ એક કલાકારને આટલી મોટી રકમનું સોંપી ન શકાય. એને માટે જાહેરાત કરવી જોઈએ, બધા કલાકારોના મંતવ્યો માગવા જોઈએ, એક્સપર્ટ્સની સલાહ લેવી જોઈએ અને પછી એમાંથી સિલેક્શન કરવું જોઈએ અને એ કલાકારોને બધાને ન્યાય મળે એવું કામ કરવું જોઈએ, એવો મારો નમ્ર અભિપ્રાય છે. ચોક્કસ કહેવું પડે ભાવનગરના નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેની નામના હતી મંગલસિંહજી બાપુ, જે આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકેની પ્રસિદ્ધિ પામ્યા છે, એવા સ્વર્ગીય મંગલસિંહ બાપુના હાથ નીચે તૈયાર થયેલા વર્ષોથી જેઓ કલા સાધના કરી રહ્યા છે, જેઓ મોરારી બાપુના કોઈપણ જગ્યાએ જ્યારે આ ફ્લેક્સ યુગ નહોતો ત્યારે બેકગ્રાઉન્ડ પટચિત્ર રામાયણના પ્રસંગો મોરારી બાપુના જે તે દેશમાં જે ખૂણે છપતા હોય ત્યાં ચિત્રો દોરવા જતા તેવા ઉદ્યોતરભાઈને આપણે પૂછીએ, ખાસ કરીને યોગેશભાઈ, આપ કહો છો કે આ વોલ ઉપર આ ચિત્ર દોર્યા છે એની આયુષ કેટલી અને કેનવાસ ઉપર કેટલી હોય છે અને આ ચિત્રો માટે શું કરવું જોઈએ? આની અંદર સૌથી પહેલાં તો ફ્રેસ્કો પેઇન્ટિંગ, જે પેઇન્ટિંગનો એક આખો પાર્ટ છે, ફ્રેસ્કો પેઇન્ટિંગ આની ઉપર કરાય. ફ્રેસ્કો પેઇન્ટિંગ અત્યારે દુનિયામાં લોંગ ટાઈમ 500 વર્ષ જૂના, 250 વર્ષ જૂના, 300 વર્ષ જૂના હજી છે જ તે અજંતાના ચિત્રો. અને આપણે આની અંદર કેનવાસ પેઇન્ટિંગ એ ન ચાલે, વોટર કલર પેઇન્ટિંગ એ ન ચાલે, ફ્રેસ્કો પેઇન્ટિંગ ચાલે. અને એ ટ્રીટમેન્ટ સાથે મારા ગુરુજી જે કુમાર મંગલસિંહજી હતા એ પોતે ફ્રેસ્કો આર્ટિસ્ટ હતા અને એ પોતે તે યશવંતરાય નાટ્યગૃહમાં મેં એમની સાથે કામ કરેલું અને ખોડીદાસભાઈએ પણ કામ કરેલું. હવે ફ્રેસ્કો પેઇન્ટિંગ જો અહીંયા બને તો લોંગ ટાઈમ ટકે અને મારું માનવું એવું છે કે દરેક આર્ટિસ્ટો સારા આર્ટિસ્ટોને ચોઈસ કરી અને એના કી સ્કેચ લેવા જોઈએ, એમાંથી પસંદ કરવા જોઈએ અને પછી પેઇન્ટિંગ બનાવવા જોઈએ. ખાસ કરીને આ જે દિવાલ છે, આજે મહાનગરપાલિકાના જે આજના રાજકીય જે બિલ્ડિંગો થઈ રહ્યા છે જેની ગુણવત્તા કેવી હોય છે એની ઉપર આની આયુષ કેટલા વર્ષ? હા, એની ઉપર એમ ટ્રીટમેન્ટ ઉપર છે. ટ્રીટમેન્ટ તમે કેવી કરો છો, ફ્રેસ્કોની ટ્રીટમેન્ટ આખી અલગ છે. જો એ ટ્રીટમેન્ટથી કરવામાં આવે તો અત્યારે મેં બનાવેલા ફ્રેસ્કો 20 વર્ષ સુધીના હજી છે જ, 20 વર્ષ ઓછામાં ઓછા મેં કરેલા હજી અત્યારે છે જ. આપણે બીજા બેનને પૂછીએ, ખાસ કરીને બેન, બધા કલાકારોનો વોઇસ લેવો જોઈએ. દાખલા તરીકે ભાવનગરમાં ચિત્રો દિલવરા હોય છે ત્યારે બધાને બોલાવવામાં આવે છે, નિર્ણાયક તરીકે બોલાવે છે, આ વખતે ન બોલાવે એ બાબત શું કરશો? બસ આ વખતે ન બોલાવે એ બાબત પણ હું એ જ કહેવા માગું છું કે આ વખતે પણ દરેકને બોલાવવા જોઈએ, બધાનો અભિપ્રાય લેવો જોઈએ અને વ્યવસ્થિત જે આપણા ભાવનગરના વડીલ કલાકારો છે એને પહેલાં બોલાવીને આગળ કરીને આ પ્રશ્નનો હલ કરવો જોઈએ. ચોક્કસ આપણે ભાવનગરના કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પ્રસંગો હોય ત્યારે ભાવનગરના કલાકારોને 3 દિવસ 4 દિવસ અધિકારીઓ બોલાવી અને તનતોડ મહેનત કરાવે છે, તેની કરતી કામ લે છે અને એ કલાકારો એ ભાવનગરની શોભા, ખાસ કરીને વિક્ટોરિયા પાર્કની દિવાલ સહિત અનેક કોલેજોમાં દિવાલો ઉપર ચિત્રો દોર્યા છે અને તેઓએ આજીવન સેવા આપી રહ્યા છે. એવા કેટલાય કલાકારો છે. આપણે તેવા કલા સંઘના મેમ્બરોને પૂછીએ કે આમાં શું હોવું જોઈએ. અશોકભાઈ, જ્યારે આવું જાહેર જનતા માટેનું કાર્ય થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ જે તે શહેરના કલાકારોને પણ પ્રોત્સાહન અને એનું માર્ગદર્શન બંને મળવું જોઈએ. જે અહીંયા કદાચ અત્યાર સુધી હજી કોઈને ખ્યાલમાં જ નથી આવ્યું, ભાવનગરના કલાકારો અહીંની ગેલેરી કે એની ઓડિટોરિયમની કોઈ બાબતોથી જાણકાર નથી. તો એ જાણ કર્યા પછી જો બધાને સાથે લઈને કામ કર્યું હોય તો સૌનો સાથ અને સૌનો વિકાસ થાય. ચોક્કસ કહેવું પડે, સૌનો સાથ અને સૌનો વિકાસની વાત સરકાર કરી રહી છે, પણ આ ભાવનગર મહાનગરપાલિકાવાળા સૌનો સાથ અને સ્વનો વિકાસ અને બીજાનો વિનાશ કરી રહ્યા છે. કલાકારોનું જાણે ખૂન કરી રહ્યા હોય તેવી વાત છે, કલાનું ખૂન કરી રહ્યા હોય તેવી વાત છે. આપણે પૂછીએ, રમેશભાઈ. હાજી, નમસ્કાર. હું રમેશ ગોહિલ, પ્રાતઃસ્મરણીય ખોડીદાસભાઈ પરમારનો હું વિદ્યાર્થી છું. મારું નમ્રપણે મંતવ્ય છે કે ભાવનગરમાં કેટલા સમયે આવડી મોટી સરસ આર્ટ ગેલેરીનું સર્જન થઈ રહ્યું છે ત્યારે વાદ વિવાદમાં ન પડતા એક કલાકારને, કોઈ પણ સામાન્ય કલાકારથી માંડીને આજીવન જે લોકોએ કામ કર્યું છે અને આ કલાકારો અને સંતોની ભૂમિ છે જેના આધારે આપણે બધા ટકી રહ્યા છીએ, તો એનો દરેકને લાભ મળે અને દરેક કલાકારને આમાં સ્થાન મળે
એવું હું ઈચ્છું છું. ચોક્કસ કહેવું પડે કે આ કલા સંઘ દ્વારા આગામી દિવસોમાં કદાચ કમિશનરશ્રી અને ભાવનગરના મેયર અને ચેરમેનને કદાચ આવેદનપત્ર પણ આપે કે ભાઈ તમે હજુ પણ ફેર વિચારો, જનરલ સભામાં બાકી છે અને આ કામ માટે કયું પણ આર્ટ કરવી હોય તો તેના માટે સમય જોવે. એકદમ નિર્ણય લેવાથી એક કલાકૃતિ કદાચ એટલી જોઈએ એટલી સારી ન થાય. સજેશન વગર આપણે પૂછીએ ખાસ ભાઈને. હા, મારું નામ અજય ચૌહાણ, ભાવનગર જિલ્લા ચિત્ર શિક્ષક સંઘનો પ્રમુખ છું. આજે વોલ પેઇન્ટિંગ જે થઈ રહ્યું છે એની અંદર જો એવું એક જ પ્રકારનું પેઇન્ટિંગ ફિક્સ જ હોય કે આ પેઇન્ટિંગ કરવાનું છે, તો ભાવનગરમાં એવા ઘણા બધા માસ્ટર લોકો છે કે જે બધા ભેગા થઈને આ કામ કરી શકે એમ છે. તો એવી એક ટીમ બનાવવી જોઈએ અને ટીમ દ્વારા આખું આ પેઇન્ટિંગ કરવામાં આવે તો આખી ટીમને થોડુંક યોગ્ય પૈસા મળે, કારણ કે બધા કલાકારો પૈસાવાળા હોતા નથી, તો એને પણ એટલું મહેનતાણું મળી રહે તો બધા કલાકારોને પ્રોત્સાહન મળી રહે. કોઈ પણ એક કલાકાર કરતાં આ વધારે કલાકારોને મળે એવી હું ભાવનગર કલા સંઘ વતી એક રજૂઆત કરું છું. ચોક્કસ કહેવું પડે કે આજના કોમ્પ્યુટર યુગમાં કલા જે આર્ટ કલા જે આજે ખતમ થતી જાય છે, જેટલા કલાકારો છે તેની સ્થિતિ પણ ઘણી બધાની દયનીય હોય છે, ત્યારે કલાકારોને એક રોજગાર મળે તેવા હેતુથી પણ મહાનગરપાલિકાના સત્તાધીશોએ વિચારવું જોઈએ. આપણે ભાઈને પૂછીએ, આપ શું કહો? નમસ્કાર, પ્રદીપ ચૌહાણ. યોગ્ય રીતે કલાકારોનું માર્ગદર્શન લઈને જે કામ થશે તે સૌને પ્રિય થશે, સૌને ગમશે અને લોકભોગ્ય બનશે એવું ઈચ્છીએ છીએ. ચોક્કસ, આપ શું કહો છો? યોગેશ વેદાણી. આ જે કામ થઈ રહ્યું છે ખરેખર દરેક કલાકારોનું મંતવ્ય લે અને ખરેખર દરેક કલાકારોને પ્રોત્સાહન મળે. જ્યારે ઘણી દિવાલો ફ્રી ઓફ ચાર્જ જ્યારે સેવા કરવાની હોય ત્યારે ભાવનગરના દરેક કલાકારોને આમંત્રણ આપી અને લાભ લેવામાં આવે છે અને કલાકારો ધોમધમતા તાપમાં પણ ફ્રી સેવા આપે છે. ત્યારે આવું જ્યારે જાહેર જનતા માટે કામ કરી રહ્યા હોય ત્યારે દરેક કલાકારોને આમાં પ્રોત્સાહન મળે એવું કામ કરવું જોઈએ. ધન્યવાદ. આપણે આ બાબત સેવા આપતા બીજા કલાકારોને પૂછીએ, આપ શું કહો? મારું એક જ કહેવું છે કે બધા ભાવનગર એક કલાનગરી છે અને કલાનગરીના જેટલા પણ તમામ અત્યારે જે આર્ટિસ્ટો છે રિસન્ટલી પ્રેઝન્ટલી બરાબર બધા આર્ટિસ્ટોને કામ મળવું જોઈએ અને બધા આર્ટિસ્ટો પોતાની અલગ અલગ ક્રિએટિવિટી રજૂ કરીને અલગ અલગ મોડર્ન આર્ટ છે, ક્રિએટિવ આર્ટ છે કે આપણું જૂનું આર્ટ છે બરાબર, બધા આર્ટ રજૂ કરીને એકસાથે એક મસ્ત કોમ્બિનેશન બનાવીને એક મસ્ત વોલ પેઇન્ટિંગ આર્ટ ક્રિએટ કરવું જોઈએ. ચોક્કસ. મારું નામ કોમલ રાઠોડ. ભાવનગરમાં જ્યારે આવી સરસ પ્રવૃત્તિ થવા જઈ રહી છે ત્યારે બધા કલાકારોને આ વસ્તુનો લાભ મળે અને પેઇન્ટિંગ ફિક્સ જ છે કે આ જ પેઇન્ટિંગ બનાવવાનું છે. તો ઘણા કલાકારો એવા છે કે જે આ પેઇન્ટિંગમાં માસ્ટરી ધરાવે છે, તો એમને એ કલાનો પણ ચોક્કસપણે લાભ લઈ શકે એમ છે. તો એક કલાકારને જેટલું મોટું કામ આપવાને બદલે ઝાઝા કલાકારોને આ કામ આપવામાં આવે તો ઘણા અંશે ફાયદો થઈ શકે એમ છે ગવર્મેન્ટને. ચોક્કસ. મારું નામ બારૈયા વિજયસ, કેનવાસ પેઇન્ટિંગ. ભાવનગરના કલાકારોને પેઇન્ટિંગ માટે કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ અમે હાલમાં કરીએ છીએ અને કોપી પેઇન્ટિંગ કરવાનું હોય તો અમે લોકો એ માટે તૈયારી કામે એવું કરીએ છીએ. યોગેશભાઈના વિદ્યાર્થી છે મકવાણાના, સાથે કામ કરીએ છીએ. ચોક્કસ કહેવું પડે કે ભાવનગર આવું જ ચિત્રો ભાવનગરના જે કહેવાય કે શિતસર રોડ પર આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં કરેલા અને તે ભીતો ઉપર ચિત્ર કરેલા અને તેઓ પોપડી વળીને ઉખડી ગયા તે ચિત્રો દોરનારને પણ આપણે પૂછીએ કે એ ચિત્રોની હાલત અત્યારે શું છે? મને લાગે તો અત્યારે તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ ભાંગીને ભૂકો થઈ ગયું છે અને ત્યાં નવું એક બની રહ્યું છે. આટલા જ વર્ષોની અંદર જો ભીત ઉપર બનાવેલા ચિત્રો તૂટી જતા હોય તો ભીત ઉપર ચિત્ર ન બનાવવો જોઈએ. સરસ મજાના ભાવનગરના 10-15 કલાકારોને બોલાવી અને કેનવાસ ઉપર બનાવવા જોઈએ તો આની કરતાં 25% કિંમતની અંદર આટલા પેઇન્ટિંગો થઈ શકે. ચોક્કસ એમને સજેશન આપ્યું છે કે આ જે 10,41,000ની બદલે એની 25% કિંમતમાં સારામાં સારા ચિત્રો ભાવેણાના કલાકારો બનાવી શકે છે. તો શા માટે ભાવનગરના અધિકારીઓ અને અહીંના આર્કિટેક્ટને એક જ વ્યક્તિને લાભ આપવા માટે ઉત્સુક છે? તેમાં શું તેનો મોલાભાઈ ઈરાદો છે? ભાવનગરમાં ભાજપના શાસનમાં કરપ્શન હવે કલામાં ઘૂસી ચૂક્યું છે. મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા, રો મટીરિયલ સગાદવલાને ત્યાંથી જ ખરીદવું તે નીતિ જૂની છે, ત્યારે હવે કલાના કામમાં પણ આ કૂટનીતિ ફળી. સરદારનગર ઓડિટોરિયમમાં દલાતરવાડીની માફક પોતાને પસંદ પડે તેમ 10,41,000ના ચિત્રનું કામ એક જ ચિત્રકારની માંગ અને તેના ક્વોટેશન પ્રમાણે આપી દેવાયું. આ ચિત્રકામ અંગે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને મળતિયા અધિકારીઓએ કોઈ પ્રકારનું ટેન્ડર બહાર ન પાડ્યું. શ્રેષ્ઠ ચિત્રકારો પાસે ક્વોટેશન પણ ન માંગ્યું અને ન તો તેમણે અખબારમાં આ વાત પ્રકાશિત કરી અને ભાવનગરના ખ્યાતનામ શ્રેષ્ઠ ચિત્રકારોને તક આપ્યા વગર કલામાં કરપ્શન કરવા એક જ ચિત્રકારને ખોળે બેસાડી લઈ એકના જ ક્વોટેશન પ્રમાણે દલાતરવાડીની વાર્તા સાર્થક કરી છે. અમારો હેતુ કોઈ કલાકારને કે કલાને દુભાવવાનો નથી, પરંતુ ભાવનગરનું સુકાન જેના હાથમાં છે, ભાવનગરમાં ભાજપનું શાસન છે, તેમણે ભાવનગરના અન્ય કલાકારો કે જેઓ શ્રેષ્ઠ છે તેમની સાથે અન્યાય કર્યો છે.
માત્ર એક જ કલાકારની દલાલી આર્કિટેક્ટ રજનીકાંત મચ્છર અને તેના ચેલા એવા સતીશ ચંદારાણા કરી રહ્યા છે કે શું કરવું છે, બરોબર આઈટમ કે આરસીસી કામ કરવું છે, પેવર રોડ કરવો છે, બીજું એના ભાવ એસવાર હોય કે વાર્ષિક ભાવ હોય. આનું ટેન્ડર કરવું હોય ને તો આ એક કલાકારનું કૃતિ છે. કૃતિના ટેન્ડર ક્યાંય હોય નહીં. આપણે સ્ટેચ્યુ બનાવવું હોય તો એના કોટેશન હોય, બરાબર, એનું કોટેશન હોય, પ્લસ આપણે એના એક્સપર્ટ પાસે આપણે અભિપ્રાય લઈએ કે આ ભાવ યોગ્ય છે કે વ્યાજબી છે કે કેમ. અને ત્રીજી વસ્તુ આપણે આ કામ ઝીણું અને એવું હોય કે આમાં સમય લાગે એવું હોય. એટલે આપણે એવું હતું કે 2-3 વાર મિટિંગ કરી પછી એમ નક્કી કર્યું હતું કે આપણે ઓગસ્ટમાં એટલે આપણે 15મી ઓગસ્ટ સુધીમાં કમ્પ્લીટ કરવું છે અને 15મી ઓગસ્ટ આજુબાજુ આપણે આનું લોકાર્પણ કરવું છે. તો એ સંજોગોમાં કલાકાર ગોતવા અને ટેન્ડર કરી અને એમાં જો મહિનો ટાઈમ કાઢીએ તો આપણે લોન્ચ પેલું જ્યારે લોકાર્પણ કરીએ સમય આ તૈયાર ના હોય. એક ચોથી વસ્તુ એ હતી કે આમાં ભાવનગરના જ કોઈ કલાકાર હોય. આપણા જે કલા મંચ બનાવ્યો છે કે ઓડિટોરિયમ બનાવ્યું છે એનો મૂળભૂત હેતુ એ છે કે ભાવનગરના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે, ભાવનગરની કલાનો વિકાસ કરવા માટે. તો ભાવનગરના જ કોઈ કલાકાર હોય અને એવા નામાંકિત ને સારા કલાકાર હોય અને જો એની સેવા મળી રહે તો આપણે કરવાનું હતું. અને બીજું ટેન્ડર કરવાનો મુખ્ય હેતુ એક એ પણ હોય કે આમાં કોમ્પિટિશન થાય, માર્કેટ રેટના આપણને ભાવ મળે, ફાયદો થાય. તો આ જે કલાકાર છે એની જે કલાકૃતિને એ બધું જોયું અમે અને એનો 16 લાખનો એસ્ટિમેટ હતો. એમાંથી ઘટાડીને આપણે 10 લાખ લઈ આવ્યા છીએ. એને કીધું કે આમાં માત્ર તારા જે રો મટીરિયલ વપરાય એમાં જે રો મટીરિયલ હોય છે એ પણ ઉચ્ચ પ્રકારનો કલર હોય છે. એક્રેલિક ઇન્ટિરિયર પેઇન્ટ્સ જે આપણે ઉચ્ચ ક્વોલિટીનો વપરાતો હોય એ પિગમેન્ટ્સવાળો એ કલર કન્ટેન્ટ હોય છે. એટલે એ કલરનું તારે માત્ર એમ કે તારું નામ આમાં બનશે, ભાવનગરમાં આવડું મોટું છે, એટલે કેટલા લોકો વિઝિટ લેશે અને એ લોકો જોશે કે આ કલાકારના ચિત્રો છે. તો એ રીતે તું માત્ર ને માત્ર તારી આમાં જે તમારું મટીરિયલ વપરાય અને એકદમ રિઝનેબલ લેબર લાગે એવું કરવામાં વધારે નફો નહીં. ભાવનગર માટે કંઈક પ્રદાન તમારું પણ હોવું જોઈએ. જો આટલું મોટું ભાવનગરમાં કલામંચ બનતું હોય, સરકાર આટલી મોટી ગ્રાન્ટ આપતી હોય, કોર્પોરેશન આટલી મહેનત કરતું હોય, તો તમારે કલાકારોએ પણ પોતાનું કંઈક કન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. તો એ રીતે એમ કે તમે એ રીતના એકદમ રિઝનેબલ ભાવ આપો. અને એની સાથે 2-3 વાર મિટિંગ થઈ અને પછી એને એકદમ રિઝનેબલ ભાવ આપ્યા અને એ અમને યોગ્ય લાગ્યું કે આ છે એની પાસે શું ફેરફારો કરાવ્યા, કેવા કલર કરવા, શું કરવું, એ બધું ચર્ચા કર્યા પછી એવું લાગ્યું કે આ વ્યાજબી છે ને કરવા જેવું છે. એટલા માટે દરખાસ્ત કરી છે. તેમ છતાં કમિટીને જે યોગ્ય લાગે છે. આપણે જે ફાઇલમાં ચિત્રો છે એ કરવાના છે કે ખાલી મસ્તર સેમ્પલ પૂરતા છે? એમાં 3 પ્રકારના લીધા છે. એક છે એક આખું જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ્સ આપણે લીધા છે. એમાં જ્યોમેટ્રી છે, એ જ્યોમેટ્રિકલ ડ્રોઈંગ્સ આવું છે. એમાં બી 2-3 સેમ્પલ મંગાવ્યા હતા. એનો જે આઈડિયા એવો છે કે કોઈ પણ કુદરતી રીતે વિકાસ પામતું તત્વ હોય એનો જે પ્રોગ્રેસનો ગ્રાફ હોય છે એ આમ આ રીતે આવો ગ્રાફ હોય છે. કોઈ પણ ઝાડનું પ્રોગ્રેસ જુઓ તમે, કોઈ પણ કુદરતી તત્વ હોય અને એનો એ આ રીતે એનું પ્રોફાઇલ આવી બનતી હોય છે. એટલે એ એક બતાવવા માટે એનું પ્રોફાઇલ આવી જાય એમાં અને ડિફરન્ટ કલર આવી જાય વૈવિધ્યતા બતાવતા માટે. એટલે એક આવું પિક્ચર લેવાનું નક્કી કર્યું છે. અને આમાં હજી અંદર ડિટેલિંગ તો આવશે જ. આ તો ખાલી ઇન્ડિકેટિવ હોય છે. કલાકાર તો પછી જ્યારે કંઈ કામ કરે ત્યારે એને એમાં જે એડ કરવા જેવું લાગે એ એડ કરે. એ છે પછી આ છે. પછી બીજું 2 એવા ચિત્રો લીધા છે કે આ બેઝિકલી અહીંયા જુદી જુદી પ્રકારની કલા પ્રદર્શિત થવાની છે. તેમાં તમામ કલા આવી જાય એવું આ એક પિક્ચર આપણે લીધેલું છે. અને એના માટે એક સ્પેશિયલ લોકેશનને આપણે ત્યાં રાખેલું છે, બરોબર, કે જેમાં જુદા જુદા સંગીતના સાધનો છે એ આમાં બતાવવામાં આવ્યા છે. એ પ્લે કરતા હોય કલાકાર એ પ્રકારનું ચિત્ર છે. તમામ પ્રકારના સંગીતના સાધનો આવી જાય. ત્રીજું એક ચિત્ર એવું આપણે લીધું છે કે એમાં જુદી જુદી ડાન્સિંગ પેટર્ન જે છે, માનો કે ગરબા છે, કથક છે, ભરતનાટ્યમ છે, આ જે કંઈ પ્રકારના આપણા વધુને વધુ અહીંયા ભાવનગરમાં જેનો જે કલાનો વિકાસ થઈ રહ્યો છે એવી બધી કલાને એકાદી એ પણ લીધી છે. આપણે પાશ્ચાત્ય કલા પણ લીધી છે.
તો એ રીતે બધી કલા વધુમાં વધુ સમાવી શકાય એ પ્રકારના એક આ પિક્ચર લીધું છે. પછી બીજું ભાવનગરનો કંઈક હિસ્ટ્રી આવે, ભાવનગરનું કંઈક પ્રદર્શિત થાય એટલા માટે આપણે એવું કહ્યું હતું કે એવું કંઈક તમે પસંદ કરો તો એને ઇન્ડિકેટિવ આપ્યા છે કે એને જે ભૂતકાળમાં ભાવનગરના ચિત્રો બનાવેલા હતા એ છે. આ મંડો કે જે આપણું સરટી હોસ્પિટલ અને એક આપણું પેલું કોઠાર છે બરાબર, દરબારી કોઠાર, એ એન્શિયન્ટ બિલ્ડિંગ છે આ બંને. અને એનું સ્ટોન વર્ક બહુ સારું છે. કારણ કે કોઠારનું સ્ટોન વર્ક એવું અત્યારે થઈ ના શકે એટલું, આટલા વર્ષોથી હજી એમાંથી એક પણ જરા પેલું નથી થયેલું ડેમેજ એવું, એટલે એ લીધેલું છે. પછી આ બધું ગંગાદેવી લીધી છે અને તખ્તેશ્વર મંદિર લીધેલું છે. પછી ક્રિશન ટાવર છે અને પાટણ લાઇબ્રેરી છે. એટલે આવા પ્રકારના જે ભાવનગરનો કંઈક કોઈ બહારથી આવ્યા હોય તો એને કંઈક પરિચય થાય કે ભાવનગરના હેરિટેજ વારસો શું છે ભાવનગરમાં, એટલે એ પણ પ્રદર્શિત થાય. એટલે અમુક પિક્ચર્સ એવા સમાવેશ કરેલા છે આમાં. ભાવેશભાઈ ઝાલા ભાવનગર ને સાહેબ, કદાચ આમાં જો એડ થઈ શકતું હોય તો એક આપણું બહુ મોટું મારું સૂચન છે, લોક ગેટ આપણો એશિયામાં વખણાય છે. જેમાં શક્ય હોય થઈ શકતો હોય તો આ પણ અંદર ઉમેરી શકાય. એ આવો લોક ગેટ બાકીના બંદરોમાં ક્યાંય નથી ને ભાવનગરનો એક આ લોક ગેટ છે એ સમગ્ર ઇન્ડિયામાં તો વખણાય જ છે, પણ મને એમ છે એશિયામાં પણ આવો લોક ગેટ નહીં હોય એમ. એ સૂચન આવકાર્ય છે. ચોક્કસ એનો આપણે વિચારીશું. ભાવનગરનો એ ભાવનગરમાં સૌ પ્રથમવાર લોક ગેટ હતો એ પણ લઈ શકાય. બીજો જે ભાવેશભાઈ ઝાલાનો એની સંપૂર્ણ પ્રોફાઇલ આમાં આપેલી છે અને લગભગ હા ભાવનગરના જ છે. ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ ભાવનગર કોર્ન ઇન ભાવનગર ઇન 1972. ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કરેલું છે, બેચલર ઓફ આર્ટ્સ વિથ સોશિયોલોજી કરેલું છે અને જુદા જુદા જે એવોર્ડ્સ અથવા તો એમને જે એક્ઝિબિશન એ બધું કરેલું છે એના લગભગ 2 પેજનું લિસ્ટ છે. અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એના એક્ઝિબિશન કરેલા છે, એના ચિત્રો સિલેક્ટ થયેલા છે, એવોર્ડ પણ ઘણા મળેલા છે એમને, લગભગ 8-10 એવોર્ડનું આમાં એને લિસ્ટ આપ્યું છે. સેટમાં કરાવવાનું છે કે આપણે અંદરની જે હોલ છે, હોલની અંદર ઓડિટોરિયમની અંદર નહીં, અંદર બિલકુલ નહીં, અંદર તો અંદર તો અંદર કંઈ ના હોવું જોઈએ બને ત્યાં સુધી. અંદર સૂચનાઓ સિવાય બીજું કંઈ ના હોવું જોઈએ. બહારના જે પેસેજ છે આપણે એન્ટ્રન્સ સ્ક્વેર છે એમાં બે બાજુ મોટી હોલ છે, બે એન્ટ્રન્સ સ્ક્વેર છે. પછી એન્ટ્રન્સ સ્ક્વેરની બાજુમાં જે સ્ટેપ ડિપ્રેશન એક આપ્યું છે દિવાલમાં એમાં, અને ત્રીજું ઉપર કેનવાસ પેઇન્ટિંગ કરવાના છે. અને આ બધી પેઇન્ટિંગ એવા છે કે કેનવાસ પેઇન્ટિંગ હોય તો એનું લાઈફ લોંગ છે, લગભગ 30-40 વર્ષ સુધી કંઈ થતું નથી. વોલ પેઇન્ટિંગમાં કલર એવા વાપરવાનું આપણે એને કહ્યું છે કે ઉચ્ચ ક્વોલિટીના કલર એવા વાપરવામાં આવે કે સિવાય કે વોલમાં કંઈક થાય, ક્રેક પડે કે ભેજ આવે કે વોલમાં ડેમેજ કંઈ થાય તો આ કલરને અસર થાય. બાકી 15-20 વર્ષ સામાન્ય રીતે 15-20 વર્ષ સુધી આ કલરને આ પેઇન્ટિંગને કંઈ થતું નથી. અને એવી દિવાલની સરફેસો પણ આપણે પસંદ કરી છે કે જ્યાં આવા પ્રશ્નો ના આવે. કારણ કે આપણે ટેક્સચર્ડ કોટિંગ ટેક્સચર પેઇન્ટિંગ આપણે જ્યાં જે ટેક્સચર પ્લાસ્ટર કરાયું છે કે જે એકદમ ટફ હોય છે એ જગ્યાએ એવી સરફેસ જ આપી છે આપણે. જય સ્મારકનો એક એમાં એડ કરવું, જય સ્મારક અને લોક ગેટ. અંદર જો આપણે જે હોલ છે એની અંદર ફોટો ફ્રેમ આપણે જો કરી શકતા હોય તો મારા ધ્યાનમાં છે આપણે સરદાર સ્મૃતિ, એમાં મહારાજા સાહેબ આપણું ભાવનગર સરદારજીને વખતે એવો ફોટો છે સરસ, અને ભાવનગરને અર્પણ કરતા હોય એ ફોટો ફ્રેમ જો લાગી શકતી હોય તો આ ઓડિટોરિયમ હોલમાં એક મોટો ફોટો ફ્રેમ થઈ શકે તો બહારથી જે લોકો આવે કલાકારો હોય એને પણ ધ્યાનમાં આવે એ આ બહુ ત્યાં સરદાર સ્મૃતિમાં હાલમાં છે આ ફોટો ફ્રેમ. ના બહુ સારી વાત છે, પણ એના માટે આપણે એક જે આપણો વિચાર છે એના માટે આપણે આખું એક મ્યુઝિયમ બનાવ્યું છે. ભાવનગર માટે આખું મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં આપણે આવા ફોટોઝ અને એ બધું કલેક્શન કરવાનું જ છે. ફોટોઝ, આઇટમ્સ જે કંઈ છે એ બધું એના માટે આખું મ્યુઝિયમ છે કે આખા ભાવનગરનો
કલા વારસો, સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક વારસો કે રાજકીય વારસો કે જે કંઈ બધું જ એમાં પ્રદર્શિત થઈ શકે એવી પૂરતી વ્યવસ્થા છે કે ત્યાં આપણા ફોટોગ્રાફ વગેરે ઉપયોગી થશે. એટલે ફોટોગ્રાફ આવા આપણે કયા એવા બીજા પણ આવા કોઈ ધ્યાનમાં હોય તો એ મેળવવામાં મદદ કરજો અને શરૂઆતે કરી દેજો, કારણ કે હવે પૂરું થવા આવ્યું છે. ભાવનગરના ઓડિટોરિયમમાં ચિત્ર દોરવા બાબત આજે ભાવનગરની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ આવ્યો. તેમાં માત્ર ને માત્ર ભાવનગર મહાનગરપાલિકાના વિદ્વાન એન્જિનિયર ચંદા રાણા દ્વારા ચિત્રકારની દલાલી કરવામાં આવી છે એવું સ્પષ્ટ જણાય છે. એક જ ચિત્રકારનું માત્ર કોટેશન લઈને 10,41,000 જેવી રકમ આપવા માટે તેની પાછળ તેનો શું સ્વાર્થ છે એ ખબર નથી. પરંતુ ચિત્રકાર સામે અમારો કોઈ વાંધો નથી, પરંતુ બીજા કોઈ ચિત્રકારને નહીં બોલાવી અને બીજા અન્ય ચિત્રકારોને અન્યાય કરવામાં આવ્યો તેવું ચોક્કસ કહેવું પડે. માત્ર ને માત્ર કોઈ પણ ચિત્રની કોપી કરીને લગાડવાનો, પેઇન્ટિંગ કરવાનો ભાવ 10,41,000 આપવો આ બીજા અન્ય કલાકારો સાથે એક કહેવાય કે દુર્વ્યવહાર કહેવાય. કારણ કે ભાવનગર જિલ્લામાં અનેક કલાકારો છે. ભાવનગર જિલ્લામાં બીજા જે દેશ વિદેશમાં ચિત્રો દોરેલા અનેક કલાકારો છે, તેને અન્યાય છે. ભાવનગરના ચિત્રકારો જે છે એ પણ આ બાબત ઘણા નારાજ છે, પરંતુ પોતે કર્મચારી હોય, નોકરિયાત હોય, તેથી બોલી શકતા નથી. કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.